હવે વાત સુરતની કરીએ, જ્યાં સતત ત્રીજા દિવસે પણ મેઘમહેર થઈ છે। સુરતમાં અવિરત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। પીપલોદ વિસ્તારમાં વરસાદ વરસ્યો તો વેસુ, અલથાણ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। મજુરા, ઉધના દરવાજા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા કેટલાક વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો સતત ત્રીજા દિવસે મેઘાવી માહોલ જે દક્ષિણ ગુજરાતમાં જામ્યો છે। સુરતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। સમગ્ર સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર જોવાઈ રહ્યો છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે કહી શકાય છે કે ગતરોજ આખો દિવસનો વરસાદ વરસ્યો તો ત્યારબાદ રાત્રિએ વરસાદે વિરામ લીધો હતો, પરંતુ સવાર થતાની સાથે જ સમગ્ર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેરના જે રીતે વાત કરવામાં આવે ત્યારે મજુરા ગેટ, અઠવા લાઇન્સ, પીપલોદ, આબવા અને ઈચ્છાપુર, કવાસ, હજીરા, પાંડેસરા, અલથાણ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। તે જ પ્રમાણે સમગ્ર સુરત શહેરમાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે સવારથી પણ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। લોકો વરસાદથી બચવા માટે ક્યાંક ને ક્યાંક પતરા નીચે કાં તો મંડપ નીચે ઊભા જોવાઈ રહ્યા છે। ત્યારે કહી શકાય છે કે જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ પ્રમાણે સમગ્ર સુરત શહેરમાં મેઘમહેર જોવાઈ રહ્યો છે। ત્યારે સતત 3 દિવસથી વરસાદ વરસતા પણ વાતાવરણમાં આખું ઠંડક પસરી છે અને આખું વાતાવરણ ઠંડકમય બન્યું છે। જે રીતે વાત કરવામાં આવે ત્યારે સિસ્ટમ સક્રિય થઈ હોય તેના કારણે વરસાદ વરસી રહ્યો છે તેવો હાલ કહી શકાય છે કે કારણ કે જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી તે જ પ્રમાણે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં શા માટે બાકી રહેતા હોય, દક્ષિણ ગુજરાતમાં પણ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। સુરતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થઈ છે। આ સાથે જ ભારે પવન પણ અત્યારે ફૂંકાઈ રહ્યો છે।